હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? તો આપણે સ્પેન જાય છે. હમણાં બર્મિંઘામ એરપોર્ટ પૂગી ગયા છે. કેમ કે મેં થોડોક વિડીયો ઉતાર્યો નહીં, બિકોઝ કેમ કે જરાક લેટ પૂગ્યા હતા એટલે ને મારો ભાઈ ડ્રોપ કરવા આવ્યો હતો મને. તો અહીંયા બર્મિંઘામ એરપોર્ટ પૂગી ગયા છે. આપણી 3:20 ફ્લાઇટ છે બર્મિંઘામથી બાર્સેલોના. અને વિડીયોમાં બધા બના રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ બી કરજો. તો આપણે બર્મિંઘામના એરપોર્ટમાં આવી ગયા છે અને આપણી ફ્લાઇટ છે સ્પેનની. તો આપણે બોર્ડિંગ બધું થઈ ગયું છે. કેમ કે અમે લેટ થઈ ગયા હતા એટલે ઉતાર્યું નહોતું મેં. આ ડ્યુટી ફ્રી બધી આવી ગયા છે. બધું બ્યુટી પાર્લર, પરફ્યુમ, છે. ગ્લાસીસ ડ્યુટી ફ્રીમાં પૂરી જશે આપણે. આમાં હાલવાનું બહુ છે બર્મિંઘામના એરપોર્ટમાં. વેઇટિંગ એરિયા, કાંઈક બેઠવાની જગ્યા ગોતી હમણાં, કાંઈક બેઠવાની જગ્યા ગોતી. ગેટ ખુલે ની ત્યાં સુધી વેઇટ કરવાને આપણે. આ ચાયવાલા, અહીંયા ચાયવાલા બી છે. શું વાત કરીએ, આ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ કેફે ચાયવાલા. બહુ મોંઘું મળતું હશે મને લાગે છે. ચાયવાલા છે અહીંયા. અહીંયા શું છે? વર્લ્ડ ડ્યુટી ફ્રી. આ બાજુથી તો આપણે આવ્યા નહીં. આ બાજુથી આપણે આવ્યા નહીં. તો આપણે પ્લેનમાં કંઈક ખાવા માટે લઈ લઈએ. સેન્ડવિચ એક મીલ આવે છે 7 પાઉન્ડનું. એક સેન્ડવિચ આવશે, એક ડ્રિંક આવશે અને એક ક્રિપ્સ આવશે મને લાગે છે. ચલો આપણે જોઈએ શું છે. આજે તો ચિકન ખાવાય ને આપણે. આમ નો ઇટિંગ ચિકન ટુડે. હા, આજે શનિવાર છે એટલે વેજીટેરિયન ખાવાનું મારે આજે. બધા સેન્ડવિચ છે. હા, બધું સેન્ડવિચ છે. અહીંના વીગન આપણે લઈ લઈએ, વીગન વાળું. હા, વીગન ફેમિલી કિચન. યા વીગન લઈ લઈએ. Which one you want? Drinks. You can choose any drink, I guess. So drink from here. No, 2 for 3 select drink. Drink શું લે? I think I will gonna take it Red Bull લઈ લઉં હું તો. Red Bull લે. આનો તો આપણે સેન્ડવિચ દીધું હતું ને પાણીની બોટલ અને રેડ બુલ. સેન્ડવિચ તો મેં અહીંયા જ ખાઈ લીધું. મને લાગ્યું મેં પ્લેનમાં ખાવા પણ પ્લેન કરવા ભૂખ લાગી તો હમણાં જ ખાઈ લીધું. રેડ બુલ પણ ફોડી નાખ્યું. અને આપણો 15 મિનિટમાં અમારો ગેટ ખુલશે. પછી આપણે ફ્લાઇટમાં બેસીએ.
હજી પ્લેનની વાર છે 15 મિનિટ જેવું. આપણે ડ્યુટી ફ્રીમાં ફરી આવીએ એ સારું કંઈક મળતું હોય તો. ચોકલેટ છે, ચોકલેટ. દારૂ છે, દારૂ. હેનેસી ને બધું. બ્લેક લેબલ. જેમસંગ છે. તો આપણો ગેટ ખુલી ગયો છે 54 નંબરમાં. હાલવાનું બહુ છે. હોટ છેલ્લે છે. હોટ હાલીને થાકી જવાના છે. આગળ છેલ્લે છે કે પહેલે છે ખબર નહીં, હવે જોઈએ. હા, 40 to 55 નંબરનો ગેટ, લેફ્ટ હેન્ડ સાઈડ. અહીં જ છે, સારું થયું લે, બાજુમાં જ છે 54. આ 55 નંબરવાળા બધા ઊભા છે. આપણે 54 છે. વ્યુલિંગમાં જવાનું છે આપણે. આ ગેટ ઓપન થઈ ગયો છે. ગેટ ઓપન થયો નથી. આ લખેલું છે. અહીં આવી ગયા છે. હાલો હવે જગ્યા ગોતો પાછી. આપણે પ્લેનમાં ચડવાનું છે આગળ. અને પૂગી ગયા છે. તો આપણે પ્લેનમાં બેઠી ગયા છે. આપણી સીટ વિન્ડો સીટ આવેલી છે. આ બધું અલગ અલગ ખાવાનું મળે, એમાં પૈસાનું મળે. બહુ આ પૈસાનું બાય કરવું પડે આપણે. એક્સપેન્સિવ છે બધું. ના કરતી 15 ગ્રામ ખાલી 3 પાઉન્ડ, 3 યુરોનું. ઘરેથી બધું લઈને આવવાનું આપણે તો. Unwis 8 euros. પરફ્યુમ બધું જ સેલ કરે. આમાં દારૂ બી સેલ કરતા હશે ને. Oh yes. No.
એરપોર્ટ બરોબર. આપણે પ્લેનમાંથી ઉતરી ગયા છે, બાર્સેલોના પૂગી આવ્યા અને બાર્સેલોનાનું વેધર સારું છે. ખબર નહીં કેટલા ડિગ્રી હતું, 25 ડિગ્રી છે અને અહીંથી લંડનથી 1 કલાક ટાઈમ આગળ છે, એટલે લંડનમાં 5:20 થઈશ ને 6:20 થઈશ, તો 1 કલાક આગળ છે. હા, બાર્સેલોનાનું એરપોર્ટ. આપણે એક્ઝિટ કરીએ અને શટલ બસ લેવાની છે અને આપણે ગાડી રેન્ટલ કરેલી છે, એટલે ગાડી લેવા જવાની છે. પહેલાં હા, બેગું કલેક્ટ કરવાનું છે, પણ આપણે બેગ નહીં મૂકેલી. આપણે એક્ઝિટ જવાનું છે. હા, બેગું બધીને આવશે, બધા વેઇટ કરે છે બેગુવાળા. આપણે તો બેગ નથી. આપણે હવે એક્ઝિટ ગોતવાનું છે. એક્ઝિટ અંબે. બાર્સેલોના એરપોર્ટમાં તો કોઈ માણસો જ નથી એટલા બધી. ખબર નહીં, આમાં કોઈ ફ્લાઇટો 1-2 તક આવી હશે એટલે. હા, શાંત એરપોર્ટ છે અહીંયા તો. ના, અહીંથી પણ જવું, અહીંથી પણ જવું, બે બાજુ જવું છે એક્ઝિટ. બધા માણસો વેટ કરે છે બધાની. આપણે કોઈ લેવા આવવાના નથી. આપણે નહીં, આપણે તો ફરવા આવ્યા છે. આપણે શટલ ગાડીનું જોવાનું છે, ક્યાં છે શટલ ગાડી. આપણે બારે એક્ઝિટ કરી નાખ્યું છે. હાવ બહાર નીકળી ગયા. આપણે કાર રેન્ટલ, હા, આપણું કયું હતું? પણ આપણે બરાબર બારે ઉભા છે, વાસો પર શું લખેલું છે? ના, અહીંયા જો યુરો કાર્સ ને બધું છે. એ તો જે બ્રાન્ડેડ ના સાવી લેવા જવાનું છે. આપણી ગાડી આવી ગઈ છે સ્પેનમાં. સ્કોડા છે, રેન્ટલ કાર છે. આ છે હો આપણી. અંદરનું ઇન્ટિરિયર લાવવું છે. ની પ્લેટ છે લગભગ. હવે આપણે હોટલે જયું અને થોડાક વિડીયો ઉતારશે મોટો વેના, તો તમે જોજો. આ સ્પેનના રોડ છે. સ્પેનમાં પૂગી ગયા આપણે. ગાડી આવી ગઈ છે સ્પેનમાં. 80ની સ્પીડ છે ને હું 86માં જમશે.
આપણે ગાડી પાર્ક કરી દીધી છે આપણે હોટલની બાજુમાં, પણ અહીંયા પાર્કિંગના પ્રોબ્લેમ છે. હોટલનું પાર્કિંગ પણ નથી. એ જાય છે પાર્ક કરીને હોટલ. પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ છે આ બાજુ. હોટલવાળાની પાર્કિંગ આમ તો રાખવી જોઈએ, તો ખબર નહીં કેમ રાખીને એનાની પાસે પાર્કિંગ જ નથી તો કાંથી રાખીએ અહીંયા. હોટલ પૂરી ગયા છે, ચેક ઇન કરી નાખ્યું છે. મેં અમારા બેગ ઉપર મૂક્યા રૂમમાં અને હમણાં બહાર જાય છે. હમણાં જરાક બેઠા છે રેસ્ટ લે રેસ્ટોરન્ટમાં બાર્સમાં. આ બાર છે એને હમણાં ખાલી રેસ્ટ કરીએ જરાક. હમણાં બહાર જાય છે, બહાર થોડુંક ફરી આવીએ અને હમણાં બીચ ઉપર જાય છે. અહીં બાજુમાં જ બીચ છે ને અહીંનું અહીંયા બધી સ્વિમિંગ પુલ પણ છે. બરાબર દેખાતું નથી ક્લાસમાં, પછી તમને દેખાડું બરાબર જઈને સ્વિમિંગ પુલ કેવું છે. સારું છે સ્વિમિંગ પુલ. રાતનું કંઈ દેખાતું નથી આમાં. લા 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 રાતના ચાલવા નીકળ્યા છે અહીંયા બીચ ઉપર. બધી હાવ કાળું કાળું દેખાય છે. દરિયો અહીંયા આંબે દરિયો છે. રેસ્ટોરન્ટમાં ખાવા આવી ગયા છે, કુરકુર ઇન્ડિયન રેસ્ટોરન્ટ. આ એનું મેન્યુ છે. વેજ જ ખાવાનું છે આપણે. સેટરડે હા, શિવુએ કોકો કોલા ઓર્ડર કરી છે. આ પાપડ આપ્યા છે ફ્રીમાં અને દાલ તડકા ઓર્ડર કરી છે અને રાઈસ અને પકોડા બી ઓર્ડર કર્યા છે. તો ખાવાની વેટ કરીએ, આવવાની વેટ કરીએ. ઓર્ડર આપી દીધો છે. ઓર્ડર આવી જાય પછી હું તમને દેખાડું કેવું છે. હા, પકોડા આવી ગયા શિવના. શિવ લે. હા તો એટલે તો ઇનફ છે. બહુ બધું છે એટલું તો. દાલ તડકા આવી ગયું છે. દાલ તડકા ખા લઈએ. એ રાઈસ છે ને દાલ તડકા છે, પાપડ છે.